પણ જે ગુજરાતની અંદર અવારનવાર જે ઘટનાઓ બની રહી છે એના માટે કોણ વિચારશે? સાસવારે કોળે નાથ ભાગી જાય, સાસવારે મર્ડર થઈ જાય, મીટિંગો થાય, ક્યાંક પરિણામ શું મળ્યું છે તારું? कि सरकार के ऊपर कुछ प्रेशर तो होना चाहिए ना कि घड़ी घड़ी कोली समाज के साथ जो घटनाएं घट रही है तो इसलिए वो घटना में तो कमी तो होनी चाहिए ना। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અખિલ ભારતીય કોળી સમાજની જ્યારે જ્યારે બેઠકો એ મળે છે ત્યારે ગુજરાતનો મુદ્દો એ ચર્ચાની અંદર આવે છે. અત્યાર સુધી અખિલ ભારતીય કોળી સમાજનો બેઠકોની અંદર ગુજરાતનો એ મુદ્દો ચર્ચાની અંદર હતો કે કુંવરજી બાવળિયા એ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ ખરા કે નહીં. પરંતુ હવે કોળી સમાજની બેઠકોની અંદર ગુજરાતનો એ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે કોળી સમાજના યુવાનો પર થતા હુમલા અને થતા અત્યાચારો એ ક્યારે બંધ થશે. સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી અને બેઠકનો મૂળ ઉદ્દેશ હતો રાષ્ટ્રીય અધિવેશન. પરંતુ એ રાષ્ટ્રીય અધિવેશનની અંદર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીના સવાલથી ચર્ચાનો વિષય જાગ્યો કે શું આ મામલે કોળી સમાજના કોઈ નેતા અથવા આગેવાનો જવાબ આપી શકશે ખરા? શું હતા એ સવાલો અને કેમ એ વાતનો કોઈ જવાબ ન મળ્યો? વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં. સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની ફરી એક વખત મીટિંગ મળે છે. આવનારા 2 મહિના બાદ દિલ્હીની અંદર અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધિવેશનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેના એ મુખ્ય અતિથિ તરીકે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અતિથિ વિશેષ તરીકે દિલ્હીના મુખ્યમંત્રી એ હાજર રહેવાના છે. બસ આ જ વાતને લઈને સુરત ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી કે આપણે એ રાષ્ટ્રીય અધિવેશન કાર્યક્રમની અંદર કયા પ્રકારની ચર્ચાઓ, કઈ રીતનું આયોજન કરવામાં આવશે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સિમલાના પૂર્વ સાંસદ એ ત્યાં એ બેઠકની અંદર પણ હાજર હતા. પરંતુ આ તમામની વચ્ચે કોઈને ખ્યાલ પણ નહીં હોય અથવા તો કોઈને અંદેશો પણ નહીં હોય કે આ એ બેઠકની અંદર ગુજરાતની અંદર કોળી સમાજના યુવાનો પર થતા હુમલા અને કોળી સમાજના યુવાનોની થતી હત્યા મામલાનો મુદ્દો પણ ગરમાશે. જ્યારે તમામ વિષયો પર ચર્ચા ચાલતી હતી, એ ચર્ચાની વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ મુદ્દો ઉઠાવ્યો અને મુદ્દો ઉઠાવતા કહ્યું કે આપણે આ તમામ મુદ્દાઓને લઈ પણ ચર્ચા કરવી જોઈએ. સમાજની પાછળ આપણે ખર્ચો કરીએ છીએ, સમાજને એકઠો કરવા માટે આપણે ખર્ચ કરીએ છીએ. કોઈ ક્યારે પણ નથી પૂછ્યું કે કેટલો ખર્ચ થયો છે, પરંતુ સમાજની માટે પણ વિચારવું જોઈએ. સમાજની પીડા શું છે એ પણ જોવી જોઈએ. ગુજરાતમાં છાસવારે કોળી સમાજના યુવાનોના હાથ પગ ભાંગે છે, છાસવારે કોળી સમાજના યુવકની હત્યા થાય છે. એ ઘટનાઓ બને ત્યારે મીટિંગો થાય છે, ઘટનાઓ બને ત્યારે પરિવારને સાંત્વના આપવા માટે જાય છે. ક્યારે પરિવારને કોઈએ પૂછ્યું કે તમને 2 લાખ રૂપિયા કોઈ આપ્યા કે કેમ? ઉગ્ર અવાજની અંદર પ્રવીણ કોળીની એ વાત પહેલા એ તમે સાંભળો, ત્યારબાદ આ વિષયને લઈને ચર્ચા કરીએ. કોળી સમાજના ધારાસભ્યને પણ બધો ભોગવી ચૂક્યા છે, સાંસદ પણ રહી ચૂક્યા છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તો જે મનુભાઈએ કીધું 70 વર્ષ 50 વર્ષ જૂનું સંગઠન છે અખિલ ભારતીય, બરાબર? તો બહુ સારી બાબત છે કે સમાજની લાગણી છે, રાષ્ટ્રપતિ સુધી પહોંચી ચૂક્યા છે, એસપી પણ બની ચૂક્યા છે. તો એ સંગઠનની એક વાત ધ્યાનમાં આજે મેળવવા માંગુ છું. અધિવેશન બહારનું છે, સારી બાબત છે, પણ જે ગુજરાતની અંદર અવારનવાર જે ઘટનાઓ બની રહી છે એના માટે કોણ વિચારશે? સાસવારે કોળે નાથ ભાગી જાય, સાસવારે મર્ડર થઈ જાય, મીટિંગો થાય, ક્યાંક પરિણામ શું મળ્યું છે તારું? આ વાતને તમે સ્વીકારો છો? તમે કોઈ પીડા વ્યક્તિને 2 લાખ રૂપિયા મદદ કરવા ગયા, લાખો રૂપિયા ખર્ચો કરો, ભેગા થાવ, સારી બાબત છે, પણ સમાજની પીડા સામે પણ જો
ક્યાં સુધી આપણે આમ નામ ચલાવશું? કોઈ જગ્યાએ અગર ભૂકંપ આવે તો સરકાર વચના લાવે છે, ફરી વખત ભૂકંપ ન થાય તો મકાની તરફથી મજબૂત થાય. તો આ ઘટનાઓ ઘડી થાય તો સરકાર ઉપર કેમ પ્રેશર નથી લાવતા અધ્યક્ષ સાહેબ? कि सरकार के ऊपर कुछ प्रेशर तो होना चाहिए ना कि घड़ी कोली समाज के साथ जो घटनाएं घट रही है तो इसलिए वो घटना में तो कमी तो होनी चाहिए ना. તો અખિલ ભારતીય કોળી સમાજની આ બેઠકની અંદર ઉગ્ર અવાજ સાથે અખિલ ભારતીય કોળી સમાજના એ રાષ્ટ્રીય અધ્યક્ષની સામે રજૂઆત કરતા પ્રવીણ કોળીએ એ પોતાનો એ વર્ષો જૂનો બળાપો ઠાલવ્યો. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર બની રહેલી એ તમામ ઘટનાઓની વાત આટલા મુદ્દાઓની અંદર આવી જાય છે. ગીર સોમનાથ હોય, ઉના હોય, બોટાદ હોય, ભાવનગર હોય, આ તમામ વિસ્તારોની અંદર કોળી સમાજની એ વસ્તી છે અને એ વિસ્તારોની અંદર વારંવાર બનતી એ ઘટનાઓ મામલે નેતાઓ અધિકારીઓ એ બેઠક કરે છે, પરંતુ એ બેઠકનું પરિણામ શું, આ સવાલ એ પ્રવીણ કોળીએ પૂછ્યો. આ સવાલનો જવાબ ત્યાં ઉપસ્થિત ત્યાં બેઠેલા કોઈ પણ એ પદાધિકાર પાસે ન હતો. કોળી સમાજના એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણી પાસે છે, ચૂંટાયેલા એ હોદ્દેદારો આપણી પાસે છે, સંગઠન મજબૂત છે, તેમ છતાંય આપણી પાસે જવાબ નથી. આવી વાત એ પ્રવીણ કોળીએ કરી. અને હવે આ જ મુદ્દાને લઈને ફરી એકવાર કોળી સમાજની અંદર એ ગણગણાટ શરૂ થયો છે કે શું આ હકીકત છે, શું આ વાસ્તવિકતા છે કે જ્યારે કોળી સમાજના કોઈ યુવાન પર ઘટના બને છે ત્યારે માત્ર બેઠકો થાય છે, માત્ર ચર્ચાઓ થાય છે, એનું પરિણામ શું? એ પરિવારે પોતાની આપવીતી કોને કહેશે? જે પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે, જે પરિવારે પોતાનો એકના એક એ કમાવનાર વ્યક્તિએ ઘરનો મોભી ગુમાવ્યો છે, તેનું શું? શું એ પરિવારને એની પાછળ સમાજના આગેવાનો, સમાજના લોકો જે એ મુદ્દે રાજનીતિ કરવા માંગતા હોય, શું એ રૂપિયા આપે છે? શું એ પરિવારના ભરણ પોષણ માટે પરિવારને કોઈ મદદ કરે છે? આ વાત, આ સારાંશ એ પ્રવીણ કોળીની વાતનો છે. અને આ જ મુદ્દે હવે આખા ગુજરાતની અંદર કોળી સમાજના એ નેતાઓ, આગેવાનો સુધી આ અવાજ પહોંચી ચૂક્યો છે અને આ મુદ્દે ગણગણાટ પણ શરૂ થયો છે કે હકીકત કંઈક આ પ્રકારની છે કે જ્યાં કોળી સમાજના યુવાનની, કોળી સમાજના લોકો ઉપર થતી એ છાસવારની ઘટના એ બંધ કરાવવાની વાત આવી તો આ મામલે કોઈ જવાબ પણ ન મળ્યો. જોકે આ જ મામલાની રજૂઆત તેમણે ગુજરાતીની સાથે હિન્દીની અંદર પણ તેમના રાષ્ટ્રીય અધ્યક્ષની સામે પણ કરી, પણ જવાબ એ હજુ સુધી આ ઘટનાનો આવ્યો નથી. ત્યારે હવે આ ચર્ચાએ આવનારા સમયમાં થશે કે કોળી સમાજ પર ગુજરાતની અંદર થતી એ ઘટના મામલે અખિલ ભારતીય કોળી સમાજ એ મૌન રહેશે કે પછી અખિલ ભારતીય કોળી સમાજના એ સંગઠનના હોદ્દેદારો આ મામલે ખુલીને પોતાની વાત એ મૂકશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.